અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંકનો કેસ સામે આવ્યો। પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। રાજ ઉર્ફે ભૂરો સંજય ભાટીની ધરપકડ કરવામાં આવી છે। વિડીયોમાં આ આરોપી જે છે પથ્થર મારતો દેખાય છે। અત્યાર સુધી આ વસ્ત્રાલના આતંકના કેસમાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજી પણ 3 થી 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, હજી પણ 3 થી 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે, પણ એક આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી? પોલીસ દ્વારા શું કાર્યવાહી? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે બનાવ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બન્યો હતો કે જ્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવી અને રાહદારીઓને જે અડચણ પહોંચાડી તેમના પર હુમલો કર્યો હતો, તેમાં રાજ ઉર્ફે ભૂરો ભાટી નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી છે તે વિડીયોમાં પથ્થર મારતો દેખાતો હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી। આરોપી અમદાવાદ ખાતે તેનું મકાન બંધ કરી અને ગ્રામ્ય વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે ત્યાંથી તેની ધરપકડ કરી છે અને સાથે જ તેની સાથે આ ગુનાના જે બંને મુખ્ય આરોપીઓ છે કે જેઓની આ બબાલ હતી, એટલે કે સંગ્રામ અને પંકજ ભાવસાર, તેઓ અત્યારે ફરાર છે, તેની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। સાથે જ આ મામલે જે અન્ય ફરાર આરોપીઓ છે તે ક્યાં છુપાયા છે, તેના પરિવારજનો કોણ કોણ છે અને તેમના કોના સંપર્કમાં છે તે અંગે પોલીસ માહિતી મેળવી રહી છે। તો સાથે જ જેટલા આરોપીઓ પકડાયા છે તેઓના જે રહેણાંક મકાન છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર છે, અને જો તે ગેરકાયદેસર છે તો અગાઉ કોર્પોરેશને તેમને નોટિસ પાઠવી છે કે કેમ, તે અંગે પણ પોલીસ દ્વારા છે તે કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેથી કરીને જો ગેરકાયદેસર મકાનમાં આરોપીઓ વસવાટ કરતા હશે તો મકાન વિરુદ્ધ પણ બુલડોઝર ચાલે તેવી કાર્યવાહી કોર્પોરેશનની સાથે મળી અને પોલીસ વિભાગ કરી શકે છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।